કારણ કે મને બહુ બોલતા આવડતું નથી, મને કરતા આવે છે. એ નમૂનો તમારી સામે છે. ઉત્તમ, પહેલી વાત તો મેં હમણાં ભાઈને વાત કરી કે એ 22 વર્ષનો થયો, એને રોતા નથી આવડતું. એ રોયો જ નથી ને, એને રોતા આવડતું જ નથી. અને એ ગમે એની નકલ કરી લે ગાયનમાં. કારણ કે નહીં તો સાહેબ કોક દીક તો માણસને દુઃખ થાય ને, પણ એને દુઃખ જેવું ખબર નથી. એ રોયો નથી, એ નિંદરમાં હસતો હોય ને આમ જ હસતો હોય. મને એમ થાય કે ઈશ્વરની કેવડી મોટી કૃપા છે એમ, કે આ જીવને મારી ઘરે મોકલો. હું ઘણાને કહું કે કોઈની ફેક્ટરી હોય ને તો એમાંય મોટું પ્રોડક્શન કરતો હોય ને, આ જગતમાં સારામાં સારું પ્રોડક્શન બનાવતો હોય ને, તો એનો ડિફેક્ટ પીસ નીકળે ને એ બજારમાં વેચે નહીં. શું કામ? કે કંપનીનું નામ ખરાબ થાય. પણ કોઈક અંગત માણસ હોય ને સાવ ઘરનો, એને ફેક્ટરીએ બોલાવીને એને કહે કે આ મોંઘો પીસ છે, તું લઈ નહીં શક, માટે તું ઘરે જઈને આને લઈને તું વાપરજે. મેં કીધું ભગવાનને મારે છે ને અંગત સંબંધ છે ને, એટલે મને એને બોલાવીને આ પીસ આપ્યો છે. એટલે મેં હજી આવડો થયો એ 22 વર્ષનો, ભગવાનને માનસિક પણ ફરિયાદ નથી કરી તે આવો કેમ મોકલો હોય. મનમાં વિચાર પણ નથી આવ્યો એમ. નહીં તો ક્યારેક વિચાર તો આવે ને, એ પણ નથી આવ્યો એમ. આર્થિક પરિસ્થિતિ સારી હોય ખરાબ હોય કોઈ પણ બાબતમાં એમ. અને હજી સુધી એ કોઈ દિવસ નાપાસ નથી થયો. ડિસ્ટિંક્શન માર્કમાં પાસ થયો છે બધી જગ્યાએ. અને દરેક જગ્યાએ એને ઈશ્વરે એટલું બધું પ્રોત્સાહન આપતા ગયા છે ને, એટલું બધું આપતી ગયા છે ને, કે હું પોતે પણ કલ્પના નથી કરી શકતો કે આને આવી સગવડો કેમ મળતી રહે છે. કારણ કે ઈશ્વરનો ચેક હોય ને એ કોઈ દિવસ કોઈ બેંકમાંથી પાછો ન ફરે. કારણ કે એને અગાઉ બધું મોકલી દીધો. આના ઓપરેશનો કરવા હતા ત્યારે વિચાર કરતો તો કેમ કરવા. એક ઓપરેશન 4-4 કલાક હાલે. અને આ બધું હોય ને 4-4 કલાક ઓપરેશન ચાલે. એકવાર તો એવું થયું ને, નાકનું ઓપરેશન કરતો ને ત્યારે ડૉક્ટર અંદરથી પાછા આવ્યા. મને કીધું કે, કારણ કે હિન્દુસ્તાનના મોટા ડૉક્ટર ગોલોરિયા હતા, એને મને કીધું કે એ કુંવરભાઈ इसमें तो बहुत तकलीफ है. मैं क्या है? तो કે इसमें तो छेद नहीं है. આપણે હાડકું હોય ને એમાં हड्डी एक इसमें तो हड्डी नहीं है. मैं तो अभी क्या करने पड़ा, इसमें होल करना पड़ेगा. मैं कैसे करेगा? तो कि ड्रिल से करना पड़ेगा. मैं तो कर लो, मेरा काम नहीं है. એટલે એને ચાલુ ઓપરેશને હોલ કર્યા. અને એ આવડો થયો ને, પણ એને કોઈ દિવસ એમ નથી કીધું કે મને નહીં આવડે એમ. એનામાં કોઈ દિવસ નેગેટિવ પોઈન્ટ આવ્યો જ નથી. તમે ગમે શીખડાવો શીખી લે, ગમે શીખડાવો શીખી લે, ગમે શીખડાવો શીખી લે. એને ગીતાજી આખી 4.5 વર્ષની ઉંમરે આવડી ગઈ હતી. અને અત્યારે ગીતાજી એવી કરે છે ને, તમે 18:5 બોલો એટલે શ્લોક બોલી જાય, 17:2 બોલો એટલે બોલી જાય, એક શબ્દ બોલો એટલે શ્લોક બોલી જાય. આખી ગીતાજીમાંથી વચ્ચેથી એક શબ્દ બોલો ને તોય તમને કહી દે આટલામો અધ્યાય, આટલામો શ્લોક, આટલામો ચરણ ને આટલામો શબ્દ. એમાં પાછી 1 સેકન્ડની વાર ન લાગે એમ. એને ગીતાજી મોઢે છે નારદ ભક્તિ સૂત્ર, યોગ સૂત્ર, બ્રહ્મસૂત્ર, અષ્ટાધ્યાય, એના 4000 સૂત્ર છે. એ 4000 મોઢે, 11 ઉપનિષદો મોઢે. એને શ્લોકો તો એટલા મોઢે હશે ને એની કોઈ કલ્પના બહાર. એને કેસેટો મોઢે છે. પણ એ કેમ કરી લે છે એ તો ઈશ્વરની કૃપા છે, પણ કરી લે છે બધું. તારે શું કેવું છે? નમસ્કાર મિત્રો, હું ઉત્તમ મારું. હા, આપણે બધાએ સાંભળ્યા છે, પણ કોકિલાબેને કીધું પ્રમાણે ઉત્તમ એટલે બેસ્ટમાં બેસ્ટ. બરાબર? उत्तम मारू. इकबाल ना एक शेर है, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा किया है. आपनो भाग्य विधाता पोते ज छे. पुरुषार्थ करो तो भगवान ચોક્કસ પ્રસાદ આપશે જ. આપ સૌને મારા વંદન. એક ગીત ગાય છે કારણ કે ટાઈમ ટૂંકો હોય એટલે ઉત્તમ એક ડુએટ ગીત છે.
ચોથની હા એક થોડુંક ગાઈ લે અંતરો. ઈશારો ઈશારો. હા. હો હો निगाहों में जादू चलाना मेरी जान सीखा है तुमने यहाँ से ओ मेरे दिल कदम भाग गए मेरी क्या थी इसमें खता मुझे जिसने तड़पा दिया यही थी वो जालिम अदा यही थी वो जालिम अदा ये राजा की बातें ये मजनू के किस्से अलग तो नहीं है मेरी दास्तां से निगाहों निगाहों में जादू चलाना मेरी जान सीखा है तुमने जहाँ से. थैंक यू. જીવનમાં ગીતા શીખવી ધ્યેય પ્રાપ્ત કરવો આવો પ્રેરણા તને ક્યાંથી મળતી? જીવનમાં આપણે બાળપણથી હું નાનો હતો ત્યારે 4.5 વર્ષથી ગીતાજીના શ્લોક પણ સાંભળતો હતો. નાનો હતો ત્યારે માના ગર્ભમાં મારો જન્મ થયો ને ત્યારે ગીતાજી સંભળાવતા. આપણે ગીતાજી ઉપનિષદો કોઈ પણ કેસેટ હોય હું સંભળાવતા જન્મથી. પછી સાંભળીને પાકું કરી લેતો. એમ હજી સાંભળીને પાકું કરી લઉં છું. એમ ક્યારેય ભગવાન માટે ફરિયાદ કરી? ના ભગવાન માટે ફરિયાદ નહોતી. હવે તમને અહીંયાથી એક ભગવદ્ ગીતા ને મારું આપણે બે સાથે ઉભા રહીશું. ઉત્તમ એમના જીવનમાં જે સંઘર્ષ કર્યો અને અત્યારે જે પરિસ્થિતિમાં આપણને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ક્યારે ઉણપ હોતી જ નથી જીવનમાં. આપણે ખોટી ક્યારેક ફરિયાદ કરતા હોઈએ છીએ. આપણે બધાના હાથમાં એક ગીતાનું બુક આપવામાં આવશે. ગીતા કદાચ આપણને મોઢે હોતું જ નથી એટલે આપણે તો બુકમાં જોઈને પૂછવાનું છે. તમે ગીતાના ચોપડીની બુક તમને હાથમાં આપશે એમાંથી કોઈ એક શબ્દ હો ને આપણે પ્રયત્ન કરશું. તો ભવાનભાઈ તમે કંઈ પેલા બુકનું નામ કહેશો. ઉપનિષદ છે ને તમારી પાસે? નરેશભાઈ ડોબરિયા બોલો. શ્રીમદ ભગવદ્ ગીતા નજીક આવી જાઓ. યા નિશા સર્વભૂતાનાં દસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગૃતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ. ભગવદ્ ગીતા 2 અધ્યાય અને 69મો શ્લોક. બોલો જેવી સાહેબ નજીક આવીને બોલો. સપ્તમ અધ્યાય કેટલામો શ્લોક? કેટલામો શ્લોક? પહેલો. મય્યા શક્તમના પાર્થ યોગં યુંજન્મદાશ્રયઃ સંશયં સમગ્રં મામ યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ. બહેનોમાંથી કોઈ એક. જયશ્રી બેન લો. હા ભગવદ્ ગીતામાંથી અધ્યાય 10 નંબર 36 નંબરનો 8મો અધ્યાય શ્લોક 10મો અધ્યાય શ્લોક નંબર 36. દ્યુતમ છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં જયોસ્મિગ્ધવસાયોસ્મિ સત્વં સત્વવતામહં.
10મો અધ્યાય 2જો શ્લોક ભગવદ્ ગીતા. નમે વિદુસ્સુરગણાસ્ત્રભવન્નમ હર્ષયઃ અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાંજ સર્વશઃ. સાહેબ હવે આપણને શરમ થાય છે. એને વચ્ચેથી શબ્દ બોલશે ને વચ્ચેથી હા તોય કહી દેશે. કોઈ પણ વચ્ચેથી એક શબ્દ બોલો. શ્લોકમાંથી કોઈ એક વચ્ચેથી શબ્દ બોલો. વચ્ચેથી હો. અશ્વિનભાઈ હવે લાસ્ટ. હા બોલો જયશ્રીભાઈ. હા વયે ઉમન આદર્શ્વ મય્યે વમન આધત્સ્વ. એ છે 12:8 12માં જઈને 8મો શ્લોક. થેન્ક યુ. કોઈ પણ ઉપનિષદમાંથી કોઈ મંત્ર બોલે તોય ચાલે. બોલો. હા ઉદાસીનવદાસીनं ગુણૈર્યો વ્યભિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોગ દૃશ્યતિ યો ન દૃશ્યતિ નિંજતે. એ છે 14માંથી 23મો શ્લોક. થેન્ક યુ. હવે અમારી એવી અપેક્ષા છે ઉત્તમ કે તું ખૂબ સારું ગાય છે અને મને એ પણ વિશ્વાસ છે કે કોઈ પણ પુરુષ સિંગરનો અવાજ તું તારા ગળામાંથી કાઢી શકે છે. તો અમે આશા રાખીએ કે કોઈ એક નારાયણ સ્વામી અમને સાંભળવા મળે. નારાયણ સ્વામીનું એક ભજન નારાયણ સ્વામીના અવાજમાં જે આવડે. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયાકારી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયાકારી શિવ દર્શન આપો. આમ તો ઘણાય છે. થેન્ક યુ. દેશભક્તિ સંસ્કૃતમાં છે. દેશભક્તિને ગીત. સંસ્કૃતમાં છે. મમ દેશ ધરેયમ મમ દેશ ધરા ઉદ્ગિરતિ સુવર્ણમ મૌક્તિકરત્વ નિધાનમ મમ દેશ ધરેયમ મમ દેશ ધરેયમ મમ દેશ ધરા ઉદ્ગિરતિ સુવર્ણમ મૌક્તિકરત્વ નિધાનમ મમ દેશ ધરેયમ મમ દેશ ધરેયમ. हिंदी बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं जीवन का राग सुनाते हैं गम को दूर हो जाता है खुशियों के कमल मुस्काते हैं खुशियों के कमल मुस्काते हैं. हो संस्कृत में अरकस्तमधुररवशं श्रुतयो अरकस्तमधुररवशं श्रुतयो मृदुमन्द्रमुरलिकाणौ विहरा मृदुमन्द्रमुरलिकाणौ विहरा मदमस्तरिपौ नवशर्षभरा रमते हि नवो बारूपधरा रमते हि नवो बारूपधरा मम देशधरेयम् मम देशधरा उद्गिरति सुवर्णं मौक्तिकरत्व निधानं मम देशधरेयं मम देशधरेयं. બે ભાષામાં દેવનાગરી છે એટલે. થેન્ક યુ સો મચ. હું અપેક્ષા રાખું કે
આપણી જગ્યા ઉપર ઊભા થઈને એકવાર ઉત્તમ તહે દિલથી આ તાળીઓનો નાદ તારા કાન સુધી જે પહોંચી રહ્યો છે એ અમારો અહોભાવ તને પ્રગટ કરી રહ્યા છીએ. અમારો ભાવ તારા સુધી પહોંચે આ તાળીઓના નાદ થકી એવો અમારો આ ભાવ છે.